કડીના બોડાસણ ગામે બનાવટી વિદેશી દારૂના કારખાનાનો પર્દાફાશ. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોડાસણ ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસે અહીં બનાવટી વિદેશી દારૂ બનાવવાના કારખાનામાંથી પ્રવાહી કેમિકલ્સ, તૈયાર દારૂનો જથ્થો તથા અન્ય સાધનસામગ્રી ઝડપી પાડી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વરેન્દ્રસિંહ યાદવ સાહેબ આઈપીએસ અને મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ આઈપીએસના માર્ગદર્શન હેઠળ ચાલતી પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કામડિયા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પીએસઆઈ કેડી કાકરેચા અને પીસી જોરાજી સાહેબને ખાનગી સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે બોડાસણ વિસ્તારમાં કેટલાક શખ્સો બનાવટી વિદેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને સ્થળ પરથી સામગ્રી કબજે કરી હતી. આરોપીઓની વિગતો: પટેલ ગગનભાઈ જયંતિભાઈ, રહે બોડાસણ, તાલુકા કડી; ઝાલા મહિન્દ્રસિંહ નવલસિંહ, હાલ રહે કડી, રિદ્ધિ રેસિડેન્સી, આઈ વિભાગ, મકાન નંબર 404, કરણનગર રોડ; વાઢેલા હર્ષદભાઈ મગનભાઈ, રહે બોડાસણ, પ્રહલાદનગર સોસાયટી, તાલુકા કડી. આ કાર્યવાહીમાં એલસીબીના પીએસઆઈ એડી કાકરેચા, એએસઆઈ હરિસિંહ ભવાનસિંહ, એએસઆઈ પિયુષભાઈ નગીનભાઈ, એચસી મોહનસિંહ જોરાવસિંહ, પીસી જોરાજી કડવાજી, પીસી વિજયભાઈ દેવજીભાઈ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં બનાવટી દારૂના વેપાર પર અંકુશ લાગે તેવી અપેક્ષા છે.